આજનો વિષય છે મંદિરમાં દીવો શા માટે કરવામાં આવે છે। ભારતમાં દીવાનો ઇતિહાસ 5000 વર્ષ પુરાણો છે। વૈદિક કાળથી અગ્નિને દેવ માની તેની પૂજા કરવાની એક વિશિષ્ટ પરંપરા રહી છે। કોઈ પણ શુભ કર્મ અગ્નિની સાક્ષીએ જ કરવામાં આવે છે। અગ્નિ એ દેવતાઓનું મુખ કહેવાયું છે। તેમાં જ આપેલી આહુતિઓ દેવી કે દેવતા તુરંત સ્વીકારે છે। પવિત્રમાં પવિત્ર દેવ અગ્નિને માનવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે માતા સીતાને પવિત્રતા સાબિત કરવા માટે અગ્નિમાંથી પસાર થવું પડ્યું હતું। આવા સાક્ષાત પવિત્ર અને લોકોના મનને જાગૃત કરનાર અગ્નિદેવના એક પ્રતીક રૂપે દીવાને માનવામાં આવે છે। દીવો પોતે ખૂબ જ પવિત્ર હોવાને લીધે સમગ્ર વાતાવરણને પવિત્ર તો બનાવે જ છે, સાથે સાથે દીવો પ્રગટાવવા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે। ધાર્મિક કારણ જોઈએ તો શુભ કર્મ દીવા વિના ક્યારેય થઈ શકે જ નહીં, કારણ કે દીવો એ દેવના સાક્ષાત્કારનું કે કર્મની સાક્ષીનું પ્રતીક માનવામાં આવ્યો છે। દીવાની સાક્ષીએ કરેલ નાના મોટા કોઈ પણ ધાર્મિક કાર્યો પ્રભુ તુરંત સ્વીકારતા હોવાનો શ્રદ્ધાભાવ તેમાં રહેલો હોય છે। સાથે સાથે હો દીપ દેવ રૂપસ્થમ કર્મ સાક્ષી વિઘ્નકૃત, અર્થાત હે દીપક દેવતા, આપ આજે હું જે કર્મ કરી રહ્યો છું તેના સાક્ષી બની મારું કર્મ નિર્વિઘ્ને પરિપૂર્ણ કરાવજો। આવો વિશેષ શ્રદ્ધાભાવ દીવામાં રહેલો હોય છે। આ ઉપરાંત દીવો એ જ્ઞાન અને રોશનીનું પ્રતીક છે। આ દીવાની સકારાત્મકતાનું પ્રતીક તથા દારિદ્રતા દૂર કરનાર માનવામાં આવે છે। દીવો પ્રગટાવવાનું કારણ એ છે કે અમો અજ્ઞાનના અંધકાર દૂર કરી અજ્ઞાનના અંધકારો દૂર કરી અમારા જીવનમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવવા પુરુષાર્થ કરીએ। ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે। તેમાં લક્ષ્મીનો સ્થાયી રૂપથી નિવાસ હોય છે। ઘીને પંચામૃત યાને કે 5 અમૃતમાંનું એક માનવામાં આવે છે। દીવાની પવિત્રતામાં જો પંચામૃતના આ ઘી દ્વારા દીવો પ્રગટાવવામાં આવે તો સાત્વિક પૂજાનું શુભ ફળ આપણને પ્રાપ્ત થાય છે। આમ પવિત્ર મનાતા ઘીનો દીવો સાત્વિક પૂજાનું ફળ આપનાર હોવાને લીધે દરેક ઘરમાં સવાર અને સાંજ 2 ટાઈમ ઘીનો દીપક જલાવવામાં આવે છે। આ ઉપરાંત તામસિક યાને કે તાંત્રિક પૂજાને સફળ બનાવવા માટે તેલનો દીવો કરવો પણ એટલો જ જરૂરી છે। વૈજ્ઞાનિક કારણ જોઈએ તો ગાયના ઘીમાં રોગાણુઓને ભગાવવાની એક અનેરી ક્ષમતા રહેલી છે। જ્યારે ઘી રૂના સંપર્કમાં આવી જ્યોત સ્વરૂપ ધારણ કરે ત્યારે તેની આસપાસનું સમગ્ર વાતાવરણ ખૂબ જ પવિત્રમય બની જતું હોય છે, જેનાથી પ્રદૂષણ તો દૂર થાય જ છે, જેનો લાભ પૂજા કરનાર અથવા તો દીવો કરનાર એના ઉપરાંત ઘરના બધા જ સભ્યોને તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે। કારણ કે દીવો પ્રગટાવવાથી રોગાણુઓ નાશ થવાથી ઘરમાં બીમારી ક્યારેય પ્રવેશ કરતી નથી। અગ્નિમાં જ્યારે કોઈ પણ વસ્તુ સળગે ત્યારે તેનો સંપૂર્ણ નાશ થતો નથી, પરંતુ નાના નાના અદૃશ્ય ટુકડાઓમાં વહેંચાઈને વાતાવરણમાં ફેલાઈ જાય છે। માટે અગ્નિ દ્વારા આ રીતે ઘીના ફેલાવવાને લીધે સમગ્ર વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે। આ ઉપરાંત આપણા શાસ્ત્રોમાં કહ્યા મુજબ દેવી દેવતાઓની પૂજા સમયે ઘીનો દીપક પોતાના જમણા હાથ તરફ રાખવો જોઈએ તથા તેલનો દીવો ડાબી તરફ પ્રગટાવવો જોઈએ। પૂજા કરવાના સમયે દેવ દેવતાઓની સાક્ષી સ્વરૂપ આ દીવો ઓલવાઈ જાય તો પૂજા કે કર્મનું ફળ પ્રાપ્ત થતું નથી। કારણ કે એવું કહેવાય છે કે જ્યારે દીવો ઓલવાઈ જાય ત્યારે જેના નિમિત્તે દીવો કરવામાં આવે છે તે ભગવાનને તે કર્મના સાક્ષીરૂપ બનવું ગમતું નથી। માટે જ દીવો ઓલવાઈ જાય તે અશુભ માનવામાં આવે છે।
ઘીના દીવા માટે પવિત્રતા અને સાદગીના પ્રતીક મનાતા કોટનના રૂનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત તામસિક પૂજા માટે કરવામાં આવતા તેલના દીવા માટે તામસિક પ્રકૃતિના પ્રતીક મનાતા એવા લાલ દોરાનો ઉપયોગ દીવા માટે કરવો જોઈએ. આમ દીવો એ ધાર્મિક શ્રદ્ધાનું પ્રથમ દ્વાર હોવાથી, શ્રદ્ધા કે વિશ્વાસનું સામંજસ્ય હોવાથી, દેવના સાક્ષાત્કારનો ભાવ હોવાથી દરેકે પોતાના ઘરમાં સવાર અને સાંજ 2 ટાઈમ અને ન બને તો સંધ્યા સમયે તો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. કારણ કે તેનાથી ઘરનું વાતાવરણ પવિત્ર અને શુદ્ધ બને છે. સાથે સાથે દેવતાના આગમનની તેમાં પૂર્ણ શ્રદ્ધા રહેલી છે. ઓમ દીપસ્થ દેવતાભ્યો નમઃ.